ભચાઉમાં જનવિજ્ઞાન જાથાએ નકલી ભુવાનો પર્દાફાશ કર્યો છે। ભચાઉનો ભવન જાદવ 20 વર્ષથી લોકોના દુઃખ દૂર કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને ₹2500 થી 50,000 સુધીના રૂપિયા પડાવતો હતો। મહિલા સાથે છેતરપિંડી કરવાની ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા તેના ધતિંગ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભુવાએ ધતિંગ લીલા સંકેલી કબૂલનામું આપ્યું છે, ત્યારે પોલીસે અટકાયતી પગલાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। માતાજી આથી પછી આ વાળો નવા દિવસથી બધું સુધારો કરું છું અને કોઈ વસ્તુ આવા વસ્તુ બનશે નહીં। નાથી વિનંતી લઉં છું તમારાથી કે આ કાર્ય પૂરી નહીં કરવાનું। મારા વડાએ એટલી બધી કોઈ આથી પ્રાર્થના કરું છું કે આ કાર્ય આવું પૂરી કરીશ નહીં અને તમારા સેવાપતિ જે સાથે કરીશું બીજું કાળા ધોરું કા ભુવાએ આ કરીશ નહીં પૂરીમાં જિંદગીની અંદર અને આથી હું સુધારો કરું છું। કચ્છ ભચાઉમાં ભવાન કરશનભાઈ જાદવ કે જેઓ ઘરની અંદર રવેચીમાં મેલડી માતાનું મઠ બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા લોકોના દુઃખ દર્દ મટાડવા, બીમારને સાજા કરવાના, રમેણીની અંદર ધૂણવાનું કામ અને ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરી અને છેડછાડ કરવાનું કામ કરતો ભુવો રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। ભુવાએ માફી માગી લીધી છે, કબૂલાત આપી છે, કાયમી ધણે કપટ લીલા, ધતિંગ લીલા બંને જાહેરાત કરી છે અને આ ભુવો છે આસપાસ વિસ્તારની અંદર ખાસ કરીને મહિલાઓને રાખી ટાર્ગેટ કરી અને પ્રભાવિત કરી માથાના વાળની લટ કાપવી કે કોઈ પણ વ્યક્તિને ગરમ તેલમાં તાવો કરવો આવી બધી પ્રવૃત્તિ કરતા હતા અને બ્રહ્મમાં નાખી અને શારીરિક, માનસિક, આર્થિક શોષણનું કામ કરતા હતા। આજે રંગે હાથે ઝડપાઈને તે કબૂલાત આપી અને માફી માગી લીધી છે। વિજ્ઞાન જાથા છે, ભચાઉ પોલીસ સ્ટેશન, એસપી પૂર્વ કચ્છના અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વકની લાગણી વ્યક્ત કરે છે અને આજે ભુવો છે અને ગાંધીધામની ભૂઈ જ્યોત્સનાબેન છે રાજપૂત છે જેઓ અગાઉ પણ ઝડપાઈ ગયેલ છે, તેઓએ પણ આ બધી ધતિંગ લીલા, કપટ લીલાની કબૂલાત આપીને માફી માગી છે। આ બંનેની સાંઠગાંઠ હતી એ પણ ખુલ્લી પડી ગઈ છે। આ બંને અત્યારે લોકો સમક્ષ એનો ચહેરો સાબિત થઈ ગયો છે। તમે લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિમાં આવા દોરા ધાગા કરતા હોય, ધતિંગ કરતા હોય, કપટ લીલા કરતા હોય એની દૂર રહેવું અને તમે અંધશ્રદ્ધાથી તમને બરબાદી સિવાય કશું નથી મળતું એટલે જાગૃતતા કેળવવા વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે। મયુરી ઠક્કર ગાંધીધામ રહું છું, ઓસ્લો સર્કલ। આ ભુવો જે ભચાઉમાં આજે એનો અરેસ્ટમેન્ટ કર્યું છે એને સાંઠગાંઠથી અમારા જે બિલ્ડિંગમાં રહે છે એનો પૂરેપૂરો જે ગોપી છે જ્યોત્સનાબેન રાજપૂત એનો મોટામાં મોટો હાથ હતો। એના કહેવાથી આ પૂરો સાંઠગાંઠથી ત્યાં આવ્યો હતો અને એનું આખો એવી રીતના સાહેબે જે જયંતભાઈ છે એમની સરાહનીય કામગીરીથી પકડાણો છે આજે। જે પહેલાં જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું ત્યારે એ ભાગી છૂટ્યો હતો અને આજે એ પકડાણો છે। આજે ભચાઉની જે પોલીસ સ્ટેશનની ટીમ છે એનો ખૂબ સારો સહકાર મળ્યો છે અને ગાંધીધામ બી ડિવિઝનની ટીમનો પણ ખૂબ સારો સહકાર મળ્યો છે, જેના બદલ આ બધાએ આવા વ્યક્તિઓને જે ઊંધા સીધા કરે છે અને લોકોને ગુમરાહ કરી અને ઊંધે રસ્તે ચડાવે છે એ લોકો બધાએ માટે આ એક દાખલો છે કે એ બધા જે સાવચેતીના પગલે જે જયંતભાઈ આટલું એની ટીમે કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર।